તો દોડવા માંડ્યો ભાગ્યું આમ જો આ બધા ભાગ્યા છે અમી જો આવતા થાકી જ જાય આવતા આવે બાબા ભૂખ લાગી જાય છે ખાવા મળે બધા તો તમે બધા મજામાં દેશો ને મજામાં જ રહેવાનું તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જો આજે આપણે બ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો છે તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો તો આપણે જો આજ ધાબામાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જોઈ શકો છો તમે અમારા ગામનો આખો નજારો તો અમારું ગામ જો આઉટલેટ છે ચારો ફરતી તમે જોવો ને તો ઝાડ વાત તમને બતાવે બધું બીજું કંઈ બતાવે જ નહીં તો અમારા બ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો તો આખો દિવસ આપણે શૂટ કરવાના છીએ તો આજથી આપણે બ્લોગમાં છે ને તમે 500 વ્યૂ આવશે ને તો આપણે ડેલી માટે બ્લોગ મેળશું ડેલી બ્લોગ આવશે આપણા તો એકવાર તમે મારા વિડીયોમાં છે ને 500 વ્યૂ આવી જાય ને એટલે આપણે ડેલી બ્લોગ મેળશું તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો તો હું મારા ઘરના બધા શું કરે તમને બધાને બતાવું તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો તો જોઈ શકો છો તમે અમારા ગામનો નજારો અમારા ગામનું શિવ મંદિર તમે જોઈ શકો છો સવારમાં ઠાવ મળ્યા જવો ખીચડી છે અને વાલોનું શાક છે તો અમારા કાકીની બધા ખાય અમારા અભયભાઈ ને અમારા ટોઢામાં બધા જો ખાવા મળ્યા અમારા અરુણભાઈ જો નિહાળ જવાની તૈયારી કરે અને બરોબર જો એ લુગડા ગોતે તો જોવો તો આપણે ખાઈ લઈ જાઓ આવું ખાવામાં છે સવારમાં આપણે તો ખાવા બેસી જાય તો ખાઈ લઈ તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો બેન તૈયાર થવા મળ્યા છે ભણવા જવા માટે તો જો એ માથું ને એવું વળાવે છે જો અમારા પાયલ બેન જો અહીં બેસી જશે જો ઓલા પણ એ બધા ખાવા મળ્યા તો અમારા અરુણભાઈને જો કપડાં ગોદે કપડાં જડતા ને જો કીઓનો રાયડું નાખે પછી જાઓ આ બધા ખાઈ લીધું અમારા હીરાબેન ની ત્યાં બેઠા મારા ભાઈ અહીંયા બેઠા અમારા સોનીબેન ની ચલા છે મામાને ઘરે ડુંગળી લેવડાવવા એ આજે આ વિડીયોમાં નહીં આવે તો અમારા હીરાબેન જો એક છે અમારા પાયલબેન જો માથું વળાવે તો હવે આપણે વિડીયોમાં મળીએ ઠેઠની વિડીયોમાં બના રહેજો તમને ખબર છે જો તો આ છે અમારા ગામનો બંધારો એક ધારો આ જો બંધારાનું બધું પાણી ભર્યું છે તો અમારો બંધારો જો આ પાણી તમને આડી આવે છે ને એ માટે નડે છે બધું જોવામાં નહીંતર બતાડે જો હું ગાડી મારી લઈને અહીંયા આવી ગયેલો હતો એ માટે આપણે અહીંયા ઊભા રહીને તો મેં કીધું ઘડીક અહીંયા આપણે લોકેશન સારું આવતું એ માટે આપણે અહીંયા ઘડીક બ્લોગ શૂટ કરી દઈએ થોડોક તો એ માટે તમે જુઓ તો આવું છે બધું તો આપણા બ્લોગમાં તમે 500 વ્યૂ તો આવવા જ જોઈએ આપણે પછી આપણે સેલેજ લેવાની છે 3 મહિના સુધીની તો ઠેઠ સુધી વિડીયોમાં તમે બના રહેજો આપણા ડેલી બ્લોગ જોતા રહેજો તો આ વિડીયોમાં તમે 500 તો વ્યૂ આવી જ જાય મને ખબર છે તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહો આપણે ખાવા મળ્યા અમારા બેન જો વાડીએથી આવતા રહ્યા બધા અમારા બેન જો આ જલાતા ડુંગળી વાટવાથી આવતા રહ્યા બેનને સારું ના આપ્યું અમારા સોની બેન આવ્યા ને જો અમારા આ બેન આવતા રહ્યા જો હાલો તમે ખાવા બાબલું ને એવું છે આવતા થાકી જ જાય આવતા આવે બાબા ભૂખ લાગી જાય છે ખાવા મળ્યા બધા બહુ ભૂખ લાગે તો ભૂખા માટે અમારે હાથ વાટી દીધો જો પિત્તલપુર જલાતા પિત્તલપુરથી આવીને આપણે પિત્તલપુર લોટ ઉતારો નતો દીધો આપણે ઘરે આવીને પાછો લોટ સ્ટાર્ટ કરી દીધો અમારા બાની બધા હુતા હવે જેવા દો ને તે બધા હુતા જ હોય અહીં ઘરે છે ને બધા કંટાળો ચડે તો આવડા દો ને પાછું દાડી ઉઠવા લઈને જવા દો હા તો અમારા અંઠા કાકી અને અત્યારની ટાઈટ હવા મળી જો અમારા કાકીને કેવાની ટાઈટ હોય તો અમારા ટબી બેન ને બધા જો બેઠા અમારા ટબી બેન જો સામું જોવે જોવા અમારા બા હતા અમારા ટબી બેન દાંત કાઢે અમારે પૂછી બેન હાલી આવે જો નહીં બોલતી નહીં અને બોલતા નહીં આવડતું બીજું કંઈ હજુ અમારા ઘરમાં હતા વાડીએ જલાતા તે થાકી જલા બધા પૂછી બેન શું કે મજામાં જ રહેવાનું તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જો આજે આપણે આવી ગયા દરિયામાં તો આપણે સીધો દરિયામાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જો આ દરિયાનો રસ્તો હતો ને આપણે આમ થતી 4-5 દિવસથી વિડીયો મેક્યો નહોતો એટલે યુટ્યુબમાં તે મેં કીધું હાલ તો આ દરિયામાં ભાઈબંધો ઘણા જેલા હતા ને તે દરિયામાં જઈ આવી દરિયામાં મેં કીધું બ્લોગ બનાવેલા જ છીએ આપણે તો હમણાં મજા નહોતી ઉધરે ને એવું બધું થઈ ગયેલું હતું ને એ માટે હમણાં વિડીયો આવતો નહીં ને તો આ વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો તો હવે જો આપણો વિડીયો આખો જોજો જો તો આ છે ગણપત દાની મૂર્તિઓ
જો તો આવું કંઈક છે. જો અહીં ઝાડ પીડ્યા બધા. આ ગણપતદાન મૂર્તિ કેટલી છે? જો 1 2 3 4 5 6 ને 7 8 છે મૂર્તિ. તો જો આપણે દરિયાની ધાર ઉતરી જા. જો તો આ કંઈક છે ધાર. જો આ ધારમાં જો હમણાંથી આપણે 4-5 દિવસ પહેલાં આવ્યા દરિયામાં પણ કાંઈ બ્લોક ઉતાર્યો નહોતો. એવો તો તમને હમ મધોનનું બીજ બતાતો છે. ટાપુ છે એ દરિયાની વચમાં. તમે એકવાર અમારા દરિયા તમે આવો ને એકવાર એટલે પછી તમને મજા જ આવ્યા કરે. તો અત્યારે જો દરિયામાં પાણી છે આઘા ને આપણે હાલ્યા જાય છે ભાઈબંધ દોસ્તારોની છે આમ આઘા બધાય. તો એકવાર તમે દરિયામાં આવો ને એટલે તમને મજા જ આવ્યા કરશે. આમ જો આ બધું તમે લોકેશન જોવો એકવાર. ને અહીંયા આવો ને એટલે તમને ફોટા પાડવાનું એટલું મન થાય ને ફોટા પાડવાની મજા જ આવ્યા કરે આપણને. જો બેઠોડ આ બધા જો એવા છે લોકેશન બધું ચારે બાજુ જોવો તમે. આવું કંઈક છે. તો હવે આપણે ભાઈબંધોને ગોતી ત્યાં છે એમ પૂછી જોઈએ ફોન કરીને. શિવલિંગ તો તમે જોઈ શકો છો. જો તો આ અમારા ભાઠોડાના દરિયા આવેલી છે શિવલિંગ. તો તમે આવો તો દર્શન કરવા આવજો. જે અહીંયા છે ધજાવું છે ને એવું બધું છે. જો ને આ ભેખડાના ઘણાના વિડીયોમાં તમે જોયા છે. તો આવું કંઈક છે. અહીંયા ફોટોશૂટ કરવા માટે આવો ને તો મજા જ આવ્યા કરે એવું છે. હજી આ તો ઓછા છે. જો આ છે ને એ બધું ઓછું છે. હજી આ ઓલું ધાર બતાવે ને એની ઓલી બાજુ જાવ ને એટલે હજી આને પછી વધારે ભેખડા છે. તો જવા હું તમને 4-5 સિનેમેટિક શોટ ઉતારીને બતાડું છું. અહીંયા ટાઈપોડ છે ને એ માટે. તો જોવો ને તમે એન્જોય કરો. બતા તો જો આ અમારે અહીંયા જો આ બધા છે. જો રોહિતભાઈ ની જો અમારે આપણે કીઓના બેને કોમેડી વિડીયો બનાવો તો આવડા છે ને બધા કે હુજવા નથી દેતા એને. જો અમારે જો આ મેન કેમેરામેન જો અમારા સુનિલભાઈ મેન કેમેરામેન જો વિડીયો કોલ કરી રહેલા બધાને. જો ડાયપોલ લઈને કીઓનો આટા મારે. આ વધારે તો જો આ નહીં હુજવા દેતો નેટ જો આવડો આ જો આ જો મોટું ફંતાડવા મળ્યો. જો બધા ઘરે ભાગ્યા કેમ કે જો અમારે આ સુનિલભાઈ ને છે ને જો ફૂલ તરે લાગી કોઈને બેસવા દેતો નતો. કીઓનો જાવું કરતો હતો આમ ભાગ્યા બધા. હા જો અમારે રોહિતભાઈ ને હા સુનિલ હમણાં જો સુનિલભાઈ જો દોડવા મળશે. દોડવા મળ્યો જો ભાગ્યું આમ જો આ બધા જો ભાગ્યા છે અમી. જો ભાગ્યા ને જો આ ધાર છે ને ધાર સડીને છે ને છેલ્લે થાકી જાય બધા. જો અહીંયા બધા થાકી જાય. આમ જો આ બેઠા જો અડધા સેડે જાય. જો મારા ભાઈ છે ને હવે થાકી ગયો. હવે બધા જો હાલવા મળ્યા. આપણે તો ગાડી લાવેલા છે. આ બધા હાલીને આવેલા છે. જો ઓલો કે આપણે ઠોકવાઈ જઈએ એમ. તો હવે આપણે તો આ ધાર સડીને ગાડી લઈને વયા જાઉં. આ બધા છે ને હાલીને આવવાનું છે. આપણી ગાડી હતી આપણે ગાડી લઈને વયા જો ઓલા બધા જો હાલ્યા જાય. હમણાં એકને કહું એકાદા 2 જણાને બે હોય તો ભલે બે જાય. તો આપણે આપણી ગાડી શરૂ કરીને જો તો ભાગજી. તો જો અમે દરિયામાં ગાડી લઈને આવતા રહ્યા. તો ઘરે આવ્યા હતા. જો અહીં શાક બીજું બનાવવા મળ્યા. જો આવ્યા હતા જો ભજીયા બનાવવા મળ્યા. અમારે કાકી બે કાકી નહીં અમારે મહેમાન આવે એટલે ભજીયા અમારે બનાવવા પડે ને. હા આવેલા છે. હા અમારે જેટકા કીધો આ નીરુ જો અમારે પાહુ આજ પૈસા ખાવાનું છે. અમારા ઘરે આવ્યા પછી ના હારો ભજીયા હોય જ તી. બનાવે જ રાખવાના બીજું કઈ કામ જ નહીં કરવાનું. હા જો ભજીયા તો બહુ સારા બને જો. જો ઈ કે ભજીયા બહુ સારા બનવા મળ્યા એમ કે છે. તો જો અમારા કાકી જો ભજીયા ને મેકવા મળ્યા. હવે ભજીયા મેકવાનું કામ શરૂ થઈ ગયું છે.
પૈસા 2 ઘણ બની જાય એટલે અમારા મહેમાનને બેહાડ દેવાના છે. હા મહેમાન મારા કોઈને આવેલા પોતાથી એ તો ભૈયા બનાવી લાગ્યા. તો જો તમે સાંજનો નજારો કંઈક આવો છે અમારા ગામનો. તો આપણે અહીંયા બ્લોગ આપણે પૂરો કરી દઈએ. તો તમને બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.